નમસ્કાર. ભક્તિ સાગર સાથે હું છું કિરણ. પવિત્ર શ્રાદ્ધ ચાલી રહ્યા છે, એટલે કે ભાદ્ર પૂર્ણિમાથી આ સોળ શ્રાદ્ધનું મહત્વ રહેલું છે. અને આ સોળ શ્રાદ્ધમાં આપણે પિતૃઓની કૃપા મેળવતા હોય છે. કહેવાય છે કે પિતૃઓ આ સોળ શ્રાદ્ધ દરમિયાન પરિવાર સાથે આવે છે અને પરિવાર જે કંઈ ભક્તિ કરે છે, દાન કરે છે, પુણ્ય કરે છે, ગરીબોને જે જમાડે છે, આ તમામ વસ્તુઓથી પિતૃઓ રાજી થતા હોય છે. અને આ પિતૃઓની અસીમ કૃપા મેળવવાના આ સોળ શ્રાદ્ધ હોય છે. અને આ સોળ શ્રાદ્ધની વિધિથી પિતૃઓને તૃપ્તિ મળતી હોય છે. ત્યારે આજના દિવસનું આ શ્રાદ્ધનું મહત્વ સમજાવવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષેશ શાસ્ત્રીજી. દક્ષેશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આપણે સોળ શ્રાદ્ધનું અલગ અલગ મહત્વ જાણતા હોઈએ છીએ. અને આજે આ ગુરુવારનું શ્રાદ્ધ છે અને આજના દિવસે આ શ્રાદ્ધનું શુભાત્વ રહેલું છે. અને આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે પિતૃઓને જેમ ગરીબોને જમાડી અને દાન પુણ્ય કરી છે, તેમાંથી પિતૃઓ રાજી રહે છે. અને આ 16 દિવસમાં પિતૃલોકથી પિતૃઓ પરિવારજનો પાસે આવતા હોય છે. અને આ સોળ શ્રાદ્ધની જે વિધિ કરવામાં આવતી હોય છે, પિતૃઓને જે શ્રાદ્ધ જમાડવામાં આવતા હોય છે, અને એ લોકો આ શ્રાદ્ધ જમતા હોય છે અને આશીર્વાદ આપતા હોય છે. તો આજના દિવસનું મહત્વ સમજાવશો? નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય યોગીનામ પતયે નમઃ. સૂર્ય સપ્તમી એટલે આત્મા. સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. જીવાત્માનો જ્યારે સંગમ થાય એટલે અંશ અને અંશી એવું કહેવાય છે કે ભાઈ પિતા, પરપિતા અને વૃદ્ધ પ્રપિતામહ. એટલે માતા પિતાના સંસ્કાર કે માતા પિતાનું જે લોહી છે કે માતા પિતાનું જે જ્ઞાન છે કે માતા પિતાનું જે તત્વ છે એ બાળકોમાં આવતું હોય છે. જ્યારે કોઈ પણ જીવાત્મા મૃતાત્મા બનતા હોય છે અને દેવલોક પામતા હોય છે, એટલે શાસ્ત્ર એવું કહેવાય છે કે અમુક નામના પ્રેતાય એટલે વ્યક્તિને એક પ્રેત યોનિમાં જાય છે. અને પ્રેત યોનિમાં ગયા પછી 13 દિવસ એમના સંતાનો દ્વારા 1 થી 10 દિવસ સુધીનું સૂતક, ત્યાર પછી 10મું, 11મું, 12મું ઇત્યાદિ જે ક્રિયા કરતા હોય છે. અને ક્રિયાની અંદર જે મૃતાત્માના નામને એટલે અમુક નામના પ્રેતાય એમના મોક્ષ માટે જ્યારે પૂજા, જપ, તપ, યજ્ઞ ઇત્યાદિ કરતા હોય છે. અને ત્યાર પછી ત્રયોદશ એટલે 13માના દિવસે એમના નામનો અનેક પ્રકારના દાન ઇત્યાદિ આપવામાં આવતા હોય છે. અને દાનના દ્વારા જે મૃતાત્મા છે, જે જીવાત્મા છે, તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવવા માટે સ્વજનો ક્યાંક ને ક્યાંક સંકલ્પ કરતા હોય છે. ભાઈ આ મૃતાત્માના પાછળ કે ભાઈ પિતા હોય તો પિતા, ને ભાઈ હોય તો ભાઈ, કે પતિ હોય તો પત્ની પાછળ, ને પત્ની હોય તો પતિ પાછળ, કે ભાઈ અમે વર્ષ દરમિયાન 11 કરીશું, વર્ષ દરમિયાન ચોથ કરીશું, કે એવા કંઈક ને કંઈક સંકલ્પ કરી અને સંકલ્પનું પુણ્ય એ મૃતાત્માને અર્પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે ભાઈ જ્યારે જે જીવાત્મા, જીવ એટલે ચંદ્ર અને આત્મા એટલે મન, આત્માની ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે એક જીવને ઉત્તમ માર્ગની પ્રશસ્તિની આવશ્યકતા હોય છે. અને એ માર્ગ કોણ આપે? તો એમના સંતાનો આપે, બાળકો આપે. આપણે જાણ્યું પૂર્વ કે ભાઈ ચંદ્રની 16 કલા છે, 16 સંસ્કાર છે. એટલે ચંદ્રની 16 કલા અને 16 સંસ્કાર એટલે જે પ્રમાણે પૂર્ણિમાથી પ્રારભ્ય એટલે પૂનમના દિવસે પૂર્ણ ચંદ્ર ખીલે, 1 અંશ, 2 અંશ, 3 અંશ, જે રીતે ચંદ્રની કલા ખીલતી જાય તે પ્રમાણે તે દ્વારના એટલે પિતૃલોકના તે તિથિના કે તે લોકના કે તે કલાના જે દ્વાર ખુલતા હોય છે. અને પિતૃઓ ત્યાં મૃતાત્માઓ ત્યાં આગળ પૃથ્વી પર આવતી હોય છે. એટલે એવું કહેવાય કે ભાઈ પ્રેત યોનિમાંથી પિતૃ યોનિમાં જવા માટે એમને એક પુણ્યની આવશ્યકતા હોય છે. આપણે એક પ્રોગ્રામમાં જાણ્યું કે પ્રથમે નાર્જિતમ વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરીષ્યતિ. એટલે તૃતીય જે અવસ્થા છે માણસની, એ અવસ્થાની અંદર જ્યારે એમણે કોઈ પુણ્ય કે સત્કર્મ નથી કર્યા, કોઈ બેલેન્સ નથી બનાવ્યું, કેમ કે કર્માનુગો ગચ્છતિ જીવ એક, જ્યારે મનુષ્ય મૃત પામતા હોય છે કે દેહનો જ્યારે ત્યાગ કરતા હોય છે ત્યારે એમના સાથે કેવલ ને કેવલ પાપ અને પુણ્ય આવતું હોય છે. તો જ્યારે પાપના આવરણ વધારે હોવાથી એ મૃતાત્માને ઉત્તમ ગતિ પ્રાપ્ત નથી થતી. પિતૃલોક કે ઋષિલોક કે સ્વર્ગલોક કે દેવલોક કે મનુષ્યલોકની પ્રાપ્તિ ન થતી. એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક પ્રેત યોનિમાં, ભૂત યોનિમાં ભટકતા હોય છે. અને એમની આત્મા અતૃપ્તના કારણે પીડા ભોગવતી હોય છે. જ્યારે અતૃપ્ત આત્મા થાય ત્યારે તે તેમના સ્વજનોને ક્યાંક ને ક્યાંક કોપાયમાન થઈ અને કોપ આવતા હોય છે. અને કોપના કારણે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના કુંડલીમાં હોરોસ્કોપની અંદર ક્યાં પિતૃદોષ, યા નાગદોષ, કે કાગદોષ, યા પ્રેતદોષ ઇત્યાદિ દોષનું સર્જન થતું હોય છે.
એટલે શાસ્ત્રે એવું કે ભાઈ શ્રાદ્ધના દિવસ 16 દિવસની અંદર પિતૃઓ પાછળ તર્પણ માર્જન ઇત્યાદિ કરવું જોઈએ. ષટકર્મ, નિત્ય નૈમિતિક કર્મ, ઉર્ધ્વદેહિક, અધોદેહિક, નાંદી શ્રાદ્ધ ઇત્યાદિ જે પિતૃના જે ષટકર્મો છે એ ષટકર્મ કરવા જોઈએ. એ નથી કરી શકતા તો નિત્ય તર્પણ માર્જન બ્રહ્મ ભોજન તે નથી કરી શકતા તો ગાયનું, કૂતરાનું કે શ્વાનને અથવા તો કાગચેષ્ટા એટલે કાગડાને પણ તમે અન્નનું દાન આપો, જલનું દાન આપો. એવું કહેવાય છે શાસ્ત્ર પ્રમાણે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર કહેલું છે કે ભાઈ શ્રાદ્ધના દિવસે જે અન્ન અને જે જલ આપવામાં આવે છે એ અન્ન જલ સંવત્સર પર્યંત એટલે વર્ષ પર્યંત એ પિતૃઓને ત્યાં તૃપ્ત કરતા હોય છે. એટલે વર્ષ પર્યંત તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ પક્ષની અંદર ચંદ્રની કલા એટલે ચંદ્રની જે કલા ખીલતી જાય તે પ્રમાણે ચંદ્રનું જે દ્રવ્ય છે દૂધ અને ભાત એટલે ચોખા એટલે એ દ્રવ્યનું દૂધપાક, ખીર ઇત્યાદિ અર્પણ કરવામાં આવે તો ત્યાં પિતૃઓ તૃપ્ત થતા હોય છે અને તૃપ્ત થયેલા પિતૃઓ આશીર્વાદ આપતા હોય છે. હવે આપની કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક પિતૃદોષ છે તો આજના દિવસે એવું કહે કે ભાઈ સૂર્ય સપ્તમી, સૂર્ય એટલે આત્મા, અને એ આત્મા છે ને ત્યાં એમના જોડે આત્મા પાસે શરીર નથી હોતું અને જીવ હોય છે. એટલે ગુરુર બૃહસ્પતિ જીવ એટલે જ્યારે આત્મા એકલી જ હોય છે, શરીર ન હોય તે કંઈ કર્મ કરવા સમર્થ ન હોવાથી તે પોતાના સ્વજનો પાસે ક્યાંક ને ક્યાંક અન્ન અને વસ્ત્ર ઇત્યાદિની અપેક્ષા રાખતા હોય છે. એટલે સૂર્ય સપ્તમીના દિવસે આજે યો હસ્તાદિત્ય જપતિ સ મહામૃત્યુમ તરતી એવું કહેવાય છે કે ભાઈ કોઈ અપમૃત્યુ થયા હોય, એક્સિડન્ટ થયા હોય, કોઈ ગર્ભપાત થયા હોય, એવા અનેક પિતૃઓ કંઈક ને કંઈક દુર્ઘટનાના કારણવશ જેમણે દેહનો ત્યાગ કર્યો કે મૃત પામ્યા હોય તો સૂર્યનારાયણ એટલે હસ્તાદિત્ય જપતિ તો એ કાલક્રમે એ પેઢીની અંદર એ આવનારી પેઢીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવા અશુભ ઘટનાઓ સર્જન થતી હોય છે. તો એ અશુભ ઘટનાઓ ભવિષ્યમાં અને વર્તમાનમાં સર્જન ન થાય એટલા માટે શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ જ્યારે સૂર્ય દેવતા હસ્ત નક્ષત્રની અંદર પરિભ્રમણ કરતા હોય અને ત્યારે સૂર્યનારાયણની જો પૂજા કરવામાં આવે કે ભાઈ યો હસ્તાદિત્ય જપતિ એટલે હસ્ત નક્ષત્ર સૂર્ય હોય ત્યારે જપતિ એટલે જે સૂર્યનારાયણની આરાધના કરે છે, જપ તપ કરે છે અને એના સાથે બ્રાહ્મણ દેવતાઓને બોલાવીને અને તર્પણ માર્જન કરતા હોય છે તેવું કહેવાય છે કે સ મહામૃત્યુમ તરતી. એટલે આજના દિવસે તર્પણ માર્જન ઇત્યાદિ પૂજા કરેલી હોય અથવા તો સૂર્યનારાયણની જો ભક્તિ કરી હોય ને તો વર્તમાન પેઢીની અંદર કે ભવિષ્યમાં કોઈ પણને ક્યારેક અપમૃત્યુ, એક્સિડન્ટ, આગ, અકસ્માત, ઇલેક્ટ્રિક આવા જ કંઈ અપમૃત્યુ બનતા નથી. એટલે આજના દિવસે સૂર્યનારાયણની પૂજા કરવી એના સાથે સાથે પિતૃઓનું તર્પણ, બ્રહ્મભોજન ઇત્યાદિ જો કરવામાં આવે તો ચોક્કસથી ભવિષ્યમાં બનનારી અનહોની ઘટના એમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. જી શાસ્ત્રીજી, આપણે જણાવ્યું એમ કે જે રીતે અત્યારે પિતૃ શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને સૂર્યનારાયણની આપણે વાત કરીએ અને કહેવાય છે કે ગ્રહોમાં જે રાજા કહેવાય છે તે સૂર્યદાદા હોય છે અને આ સૂર્યદાદા એવું કહેવામાં આવે છે કે કન્યા રાશિમાં જાય છે ત્યારે ધર્મરાજા પિતૃદેવને અનુમતિ આપે છે કે તમે મૃત્યુલોકમાં જાઓ અને તમારા પરિવારજનો પાસે જાઓ અને તેમને આશીર્વાદ આપો અને ત્યાં શ્રાદ્ધનું જે પવિત્ર અત્યારે વિધિ ચાલી રહી છે ત્યાં પરિવારજનો સાથે જે તમને શ્રાદ્ધ ધરાવે છે તે આરોગ્ય અને તેમને આશીર્વાદ આપો તેવું કહેવામાં આવે છે. એટલે કહેવાય છે કે જે નવગ્રહ જેને આધીન છે તેવા આપણા કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મમાં પિતૃ દેવો ભવ એ બહુ આગળ કહેવામાં આવે છે. તેનું મહત્વ બહુ રહેલું છે કારણ કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીશું ત્યારે દેવોનું આહવાન પછી કરતા હોઈએ છીએ. પહેલાં જે સ્થાપના છે તે પિતૃદેવની કરતા હોઈએ છીએ અને પિતૃદેવનું આહવાન કર્યા બાદ આપણે દેવોનું આહવાન કરતા હોઈએ છીએ. શાસ્ત્રીજી, અનેક જન્મના પુણ્ય અને અનેક જન્મના તપશ્ચર્યાથી જ એક ગતિની પ્રાપ્તિ થતી હોય છે. આપણે જાણ્યું કે જ્યારે કોઈ પણ જીવાત્મા દેહનો ત્યાગ કરે છે ને ત્યારે સર્વપ્રથમ એ પ્રેત યોનિમાં જાય છે અને અમુક નામના પ્રેતાએ જે શબ્દ વાપર્યો એટલે જ્યારે મૃત ક્રિયા કરવામાં આવે એટલે મૃતાત્મા પાછળ જે પણ 10માની ક્રિયા, 11માની ક્રિયા, 12માની ક્રિયા કે ત્રયોદશાની ક્રિયા કે સંયાદાન એટલે ખાટલા ઇત્યાદિ જે બધું દાન આપવામાં આવે છે ભાઈ તો એ દાનના પાછળ એવું છે કે ભાઈ એ જે આત્મા છે જે દિવંગત થઈ એ આત્માને પ્રેતીઓની પહેલાં તો ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. એટલે જ્યારે શરીરનો ત્યાગ થાય ને ત્યારે એ મૃતાત્મા થઈ અને પ્રેત બને છે અને પ્રેત, ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની આવી બધી ઘણી બધી યોનિઓ છે અને એ જે જીવાત્મા મૃતાત્મા પામે છે મૃતાત્માના કર્મના સરવૈયા થતા હોય છે કે ભાઈ એમણે જિંદગી પર્યંત કેટલા સત્કર્મ કર્યા છે ને કેટલા પાપ કર્યા છે અને પાપ અને પુણ્યના આધારે તે જીવાત્માને એક ગતિ પ્રાપ્ત થતી હોય છે અને ગતિમાંથી એમને અનેકો પીડા મળતી હોય છે અને પીડામાંથી મુક્તિ મેળવવા માટે
કે આપણે પહેલાં વાત કરી કે ભાઈ સૂર્ય આત્મા છે, એટલે આત્મા છે, આત્મા જોડે શરીર નથી તો એ સત્કર્મ કરવા સમર્થ નથી. એટલા માટે શું કરે કે ભાઈ પોતાના સ્વજનો પાસે, પોતાના સંતાન દીકરા પાસે એ અપેક્ષા રાખે, અને દીકરાઓ જે કર્મ કરે એ કર્મ દ્વારા એમના જે જીવન પર્યંતમાં જે અશુભ કર્મ થયા છે એ અશુભ કર્મ કપાય, અને એ અશુભ કર્મ કપાઈને એમને પહેલાં પિતૃલોકમાં પ્રાપ્ત થતી હોય છે. અને પિતૃલોકની અંદર ગયા પછી પણ એમના જે પુણ્ય છે કે ભાઈ અધોગતિમાંથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવાની જે સમયની અવધિ છે એ અવધિ જ્યારે પૂર્ણ ન થાય ત્યાં સુધી એ લોકો ત્યાંને ક્યાંક ને ક્યાંક સર્જનો સાથે સંબંધ વાયુ તત્વના રૂપમાં રહેતા હોય છે. અને સ્વજનો દ્વારા જ્યારે એમને સત્કર્મ કરી અને એમના પાછળ કોઈ ઉત્તમ કાર્ય, દાન ઇત્યાદિ, યજ્ઞ ઇત્યાદિ કરીને જ્યારે તપ આપવામાં આવે છે, અને તપોબલના કારણે એ જે એમના જે જીવન પર્યંતમાં જે અશુભ કર્મ થયા છે એ જ્યારે કર્મ કપાય એટલે એવું કહે કે ભાઈ દેવ, ઋષિ અને મનુષ્ય, એટલે એ પિતૃઓ ત્યાં ઋષિ સુધી પહોંચતા હોય છે. અને ઋષિ સુધી પહોંચ્યા પછી અમુક પ્રકારના જે પુણ્યને જ્યારે બેલેન્સ બનતું હોય છે તે પુણ્યના બેલેન્સથી એ લોકો ઋષિ અને પછી દેવ સુધી પહોંચતા હોય છે. ઘણી વખત આપણે એક ઉત્તમ ઋષિ થઈ ગયા હોય, કોઈ સંત થઈ ગયા હોય, કોઈ મહંત થઈ ગયા હોય તો આપણે તેમની તિથિને પણ આપણે આપણી પુણ્યતિથિ ઉજવતા હોય છે. એટલે ગરુડ પુરાણની અંદર એવું કહ્યું છે કે કોઈક જીવાત્માએ જીવન પર્યંત પુણ્ય જ કર્યા છે અને પુણ્યનું બેલેન્સ પાપ કરતાં પણ વધારે છે, એટલે 50% પર જ્યારે વધારે થતું હોય ને ત્યારે એ આત્મા જોડે એટલા પુણ્યનું બેલેન્સ દ્વારા એ ઋષિ સાથે અથવા તો દેવલોકમાં પણ એ અવર જવર કરી શકતા હોય છે. પરંતુ 50%ના નીચે કે અમુક સમયની અવધિ કરતાં ઓછું પુણ્ય હોય એટલે પાપનું બેલેન્સ વધારે હોય ત્યારે સ્વજનો સાથે કંઈક પુણ્ય માગતા હોય છે, અને સ્વજનના દ્વારા જ્યારે પુણ્ય અર્પણ કરવામાં આવતું હોય છે અને પુણ્યના દ્વારા એ પ્રેત યોનિમાંથી ભૂત ઇત્યાદિ યોનિમાં કર્મ પ્રમાણે અને પછી પિતૃયોનિમાં અમુક પ્રકારના પુણ્ય જપ તપના બળ પ્રાપ્ત થાય સંતાનો દ્વારા. એ બળ દ્વારા એ ઋષિલોકમાં જાય છે, અને ઋષિલોકમાં ગયા પછી એ લોકો દેવલોકમાં પામતા હોય છે, અને દેવલોક પામ્યા પછી એ એમની ઉત્તમ ગતિ પ્રાપ્ત કરતા હોય છે. એટલે વિષ્ણુ પદ કમલ એટલે એવું કહે ભાઈ વિષ્ણુ લોકની પ્રાપ્ત કરતા હોય છે. આપણે ગયાજી વિશે પણ જાણ્યું, ભાઈ ગયામાં જે પિંડ ક્રિયા કરવામાં આવે છે, ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે, કે ઇલાહાબાદની અંદર જે કુંવારા દીકરા દીકરીઓ જે મૃત આત્મા પામ્યા હોય તેમનું ત્યાં તર્પણ ઇત્યાદિ કરવામાં આવે છે. ગંગા સ્નાન ઇત્યાદિ, બનારસમાં કાશી વિશ્વનાથના જ્યારે મોક્ષના દેવતા કહેવાય છે ત્યાં આગળ એમના ત્યાં આગળ પણ તર્પણ અને સ્નાનાદિ કરવામાં આવે છે. પણ આ બધી ક્રિયા કરવાથી એ પિતૃઓને પુણ્ય મળે, એ પુણ્યના ફળ સ્વરૂપે કે પુણ્યના બલ સ્વરૂપે તે આત્માને વિષ્ણુલોક એટલે ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે એવું કે ભાઈ કર્માનુગો ગચ્છતિ જીવ એક, કર્મ પ્રમાણે પુણ્ય પ્રમાણે જ માણસને પ્રેત યોની, ભૂત યોની, પિશાચ યોની અથવા તો પિતૃ યોની અને દેવ, ઋષિ, મનુષ્ય યોનીનું પ્રાપ્ત થતી હોય છે. એટલે શ્રેષ્ઠ એવું કહેવાય કે ભાઈ પોતાના સ્વજનો દ્વારા જે પણ કર્મ કરવામાં આવે છે, આપણે અત્યારે સમાજમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે અને જોવામાં પણ આવ્યું છે કે લોકો જીવતર ક્રિયા કરતા હોય છે. ભાઈ હું જીવતા જ દાન આપી દઉં, મારા પાછળ કોઈએ કંઈ કરવું નહીં. ત્યારે એ આત્મા જ્યારે જીવતર ક્રિયા કરી અને સ્વજનોને કહી જાય કે ભાઈ મારા પાછળ કંઈ કરવું નહીં એવું જ્યારે કહીને જાય છે, પરંતુ એ જીવાત્મા જ્યારે મૃત પામે છે અને ત્યારે એને સત્યનો ખ્યાલ આવે છે કે જ્યાં સુધી સ્વજનના દ્વારા અન્ન અથવા જ્યારે જલ આપવામાં આવતું નથી આવતું ત્યારે એ પસ્તાતા હોય છે આત્મા. અને આત્માને એમના પાછળ કોઈ કરતા ન હોય અને જ્યારે ચંદ્ર એટલે ચંદ્રની કલા પ્રમાણે પિતૃલોકના જ્યારે દ્વાર ખોલી અને પિતૃ પૃથ્વી પર આવે છે પણ એમણે ના પાડી હોવાથી એમના સંતાનો કોઈ એમના પાછળ સત્કર્મ ન કરતા હોવાથી એ આત્મા પાછી જાય છે અને અતૃપ્ત થાય છે. અને અતૃપ્ત આત્મા એટલે નિશાસા હોય છે એમને કંઈક બદદુઆ નીકળતી હોય છે, અને બદદુઆના કારણે સ્વજનો પણ ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય છે. કારણ કે પિતૃનો કોપ થાય અને પિતૃની અકૃપા હોય ને તો ક્યારેય સંતતિ, સન્મતિ, સદબુદ્ધિ, સદવિદ્યા, રાજ્ય સુખાનીચ કે રાજ્ય સુખ આદિ કોઈ સુખની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે એવું કહેવાય કે ભાઈ જે શાસ્ત્ર પ્રમાણે કહ્યું કે મૃત પામ્યા પછી એટલે દેહનો ત્યાગ કર્યા પછી પણ શાસ્ત્રમાં જે કહ્યું છે પિંડ ક્રિયા, પાક્ષિક ક્રિયા, દિન ક્રિયા એટલે સાંવત્સરિક શ્રાદ્ધ ઇત્યાદિ જે કયા છે એ ચોક્કસ જો કરવામાં આવે તો પિતૃઓની ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. જી શાસ્ત્રીજી, આપણે જણાવ્યું કે જે રીતે પિતૃઓ પાછળ આપણે આ 16 શ્રાદ્ધ દરમિયાન જે આપણે દાન પૂર્ણ કરતા હોઈએ છીએ તેના પાછળનું આજે મહત્વ આપણે જાણ્યું કે જે દાન પુણ્ય છે તે પિતૃઓ દ્વારા ક્યાંક ઓછું થઈ ગયું હોય, ક્યાંક રહી ગયું હોય અને ક્યાંક તેમને અતૃપ્તિ સંતોષાતી હોય અને તેમની તૃપ્તિ માટે ખાસ આ દાનનું મહત્વ એટલે રહ્યું છે. 16 શ્રાદ્ધ દરમિયાન જો આપણે પિતૃઓ પાછળ ખાસ અન્નનું દાન કરીએ અથવા આપણે કહેવાય એ પણ ખાસ કહેવામાં આવ્યું છે શાસ્ત્રીજી, ઘણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાળા તલનું દાન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગરીબોને ખવડાવવાનું, જેનાથી પિતૃઓ ક્યાંક રાજી રહેતા હોય છે અને જે પિતૃઓ દ્વારા જે તેમના જીવન દરમિયાન જે પુણ્ય કરવાના રહી ગયા હોય અને તેમના સ્વજનો જો પિતૃઓ પાછળ આ દાન પુણ્ય કરતા હોય છે તો તેમને પિતૃઓ સુધી અવશ્ય પહોંચતું હોય છે અને તેમની કૃપા વરસતી હોય છે.
તો શાસ્ત્રીજી, આ દાનના અલગ અલગ મહત્વ રહેલા હોય છે. ખાસ કરીને આપે એ પણ જણાવ્યું, આ જે કહેવાય છે કે ગરીબોને દાન કરવું, આ સાથે કાળા તલનું દાન કરવામાં આવે છે, સુવર્ણનું દાન કરવામાં આવે છે. યથાશક્તિ પ્રમાણે સૌ કોઈ દાન કરતા હોય છે. તો આ દાન અલગ અલગ કઈ રીતે કરી શકાય એનું મહત્વ જણાવશો? પિતૃ પાછળ દાન આપવું એક ઉત્તમ ક્રિયા છે, પરંતુ એવું કે ભાઈ તર્પણ, અર્પણ અને સમર્પણ આ ત્રણેય શબ્દ વિશે આપણે ગણેશજીના ઉત્સવમાં આપણે જાણ્યું કે ભાઈ અર્પણ છે એક ભગવાનને કરવું, તર્પણ શ્રી મહાગણેશને પ્રિય છે, અને સમર્પણ જ્યાં સુધી સમર્પણની ઉત્તમ ભાવના જ્યારે ઉત્પન્ન નથી થતી ત્યાં સુધી ક્યારેય પણ કોઈ કર્મનું ઉત્તમ ફલ પ્રાપ્ત થતું નથી. એટલે શ્રદ્ધાવાન લભતે ફલમ, શ્રદ્ધા વગર જો કોઈ કાર્ય કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થતી જ નથી. એટલે શાસ્ત્ર એવું કહે છે ભાઈ દાન આપવું, પણ દાન કયા પાત્રએ ક્યારે આપવું એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર જ્યારે કોઈ પણ દાન કરવામાં આવે છે તે દાનનું ફળ જે તે પિતૃઓના સંકલ્પ દ્વારા, કે તમે જે સંકલ્પ, એ સંકલ્પ દ્વારા પિતૃઓને પહોંચતું હોય છે. કેમ કે પિતૃઓ વાયુ સ્વરૂપે તમારા દ્વારમાં અથવા તો તમારા ઘરના અંદર, રસોડાની અંદર ક્યાંક ને ક્યાંક વાયુ તત્વમાં રૂપમાં રહેતા હોય છે. એટલે એવું કે ભાઈ કોઈ પણ જ્યારે યજ્ઞ કરીએ કે જપ અનુષ્ઠાન કરીએ તો એ જપ અનુષ્ઠાનનો નિયમ છે કે જપ કરવાના એનો દશાંશ હવન કરવો, દશાંશ તર્પણ કરવું, દશાંશ માર્જન કરવું અને બ્રહ્મ ભોજન કરાવવું. એટલે આ રીતે એક યજ્ઞ કર્મ સંપન્ન થતા હોય છે, અને ત્યારે જ એ યજ્ઞ કર્મનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને ત્યાર પછી દાન આપવાનું હોય છે. એટલે જે ગ્રહનું અનુષ્ઠાન હોય કે જે દેવનું અનુષ્ઠાન હોય, તે જે દેવના અનુષ્ઠાન કરો ત્યારે તર્પણ, માર્જન ઇત્યાદિ કરી બ્રહ્મ ભોજન અને ત્યાર પછી દાન કરવામાં આવતું હોય છે. તે દેવને કર્મ પહોંચતું હોય છે. પરંતુ જ્યારે શ્રાદ્ધ કર્મ હોય અને શ્રાદ્ધની અંદર જ્યારે તર્પણ આપવામાં આવે છે, આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ આપણા હથેળીની અંદર, કમલ પુષ્પની અંદર 3 તીર્થ રહેલા છે: દેવ તીર્થ, મનુષ્ય તીર્થ અને પિતૃ તીર્થ. એટલે પિતૃ તીર્થ દ્વારા જ્યારે તર્પણ કરવામાં આવતું હોય છે, અને તર્પણની અંદર એવું કહેવાય છે કે ભાઈ તલ મૂકવાના છે. તલ મૂકી અને ડાબ દ્વારા, કુશા દ્વારા જ્યારે તર્પણ કરવામાં આવે છે, અને જો તમે યજ્ઞોપવિત ધારણ કરતા હોય તો યજ્ઞોપવિતને અપશ્રવ્ય કરવાની હોય છે. એટલે ડાબા ખભાની જગ્યાએ જમણા ખભા પર લાવવાની હોય છે. એટલે જ્યારે અપશ્રવ્ય કરી અને જ્યારે તર્પણ કરવામાં આવે તો એ તર્પણ પિતૃઓ સુધી પહોંચે છે. પરંતુ જો તમે અપશ્રવ્ય નથી કરતા, કે જે પિતૃ જે તીર્થ છે એ પિતૃ તીર્થ દ્વારા અંજલિ નથી આપતા, અને અંજલિના જલની અંદર જો તલ નથી મૂકતા તો એ તર્પણ દેવ સુધી પહોંચતું હોય છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ દેવ તર્પણની અંદર તલનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ પિતૃ તર્પણ જ્યારે કરવામાં આવે તો તલનો ઉપયોગ કરાય. એટલે તલનો ઉપયોગ કરી અને જો તર્પણ કરવામાં આવે તો એ પિતૃઓને જાય છે, અને અમુક નામના પિતૃએ, એટલે જે તમારા જે દાદા હોય કે પિતા કે પરદાદા, જે એમનું નામ બોલી અને સ્વધા પિતૃ તર્પણ નમઃ, એટલે તૃપ્યતામ એષઃ, એટલે ભાઈ તમે તૃપ્ત થાઓ, એટલે એ પિતૃનું નામ બોલી અને અંજલિ આપી અને તૃપ્ત કરવામાં આવતા હોય છે. તો આ રીતે તલનું સવિશેષ તર્પણમાં ઉપયોગ છે. ત્યાર પછી તલ છે ને પૌષ્ટિકતા છે, અને તલના દ્વારા ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. તો તલની જે સામગ્રી, કે તલ દ્વારા ભાઈ તલની ચીકી કે ઇત્યાદિ તલના લાડુ કે તલની જે મીઠાઈ બનતી હોય છે, એ મીઠાઈ દાન આપવી પણ અતિ ઉત્તમ કહેવાય છે. સુવર્ણનું દાન, જમીનનું દાન 10 મહાદાન કહેલા છે. એમાંથી પહેલું દાન કહ્યું છે કે ભૂમિદાન. મનુષ્ય જીવનમાં જો શક્ય હોય તો ભૂમિદાન કરવું જોઈએ. શક્ય ના હોય તો જ્યાં આગળ કોઈક ભૂમિની અંદર ક્યાંક ચેરિટી, એટલે ક્યાંક ધાર્મિક સંસ્થા બનતી હોય ત્યાં પણ પોતાનું ક્યાંક ને ક્યાંક 1 ઈંટનું, 5 ઈંટનું કે 10 ઈંટનું યોગદાન આપી અને ભૂમિદાનનું પણ લાભ લેવો જોઈએ. કારણ કે સર્વશ્રેષ્ઠ દાન એટલે ભૂમિદાન કહ્યું છે. બીજા નંબરનું સુવર્ણ દાન, રજત દાન. એટલે સુવર્ણનું દાન કરી શકાય, ચાંદીનું દાન કરી શકાય, એટલે ધાતુનું પણ દાન કરી શકાય છે. ત્રીજા નંબરની કોઈ સપ્ત ધાન્ય, એટલે 7 પ્રકારના અલગ અલગ પ્રકારના અનાજ, કઠોળનું જો દાન કરવામાં આવે તો પણ એવું કહેવાય કે પિતૃઓ તૃપ્ત થાય અને ઉત્તમ સ્વર્ગની પ્રાપ્તિ, ઉત્તમ સુખની પ્રાપ્તિ થતી હોય છે. આદિ વસ્ત્ર ઇત્યાદિ, એટલે જે 10 મહાદાન છે એ 10 મહાદાનમાંથી પહેલું દાન ભૂમિદાન, ત્યાર પછી સુવર્ણ રજત દાન, ત્યાર પછી સપ્તધાન્ય દાન. અને આ બધા જ ન કરી શકો તો શાસ્ત્રી એવું કહે છે કે ભાઈ ઉત્તમ દાન છે ને ગૌદાન અને કન્યાદાન. દશોપરાન, દશ અપરાહ્ન. જ્યારે કોઈ દીકરીના જ્યારે પિતા વિવાહ સંસ્કાર કરાવતા હોય, આપણે વાત કરીએ ભાઈ 16 સંસ્કાર છે, 16 પિતૃઓની તિથિ છે અને 16 ચંદ્રની કલા છે,
તો ભાઈ જે 16 સંસ્કાર છે એમાંથી એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર, અને વિવાહ સંસ્કારની અંદર પણ એક દાનનો સંકલ્પ આવે છે. જ્યારે કન્યાદાન કરીએ ને ત્યારે ગૌદાન કરવું પડે, એટલે ગાયનું દાન અને કન્યાનું દાન એક અતિ ઉત્તમ દાન છે. અને જે જીવાત્માને જેમને કન્યાદાન કરવાનો ચાન્સ મળે કે ભાઈ ગૌદાન કરવાનો ચાન્સ મળે તો સમજવાનું કે પરમ પિતા પિતૃઓની અને પરમાત્માની અસીમ કૃપા હોય તો જ આ સત્કર્મ કરવાનો લાભ મળે. અને જ્યારે ગૌદાનનો સંકલ્પ કર્યા પછી વિવાહ સંસ્કારની અંદર દીકરીના વિવાહ વખતે અને ત્યાર પછી જ્યારે કન્યાદાનનો સંકલ્પ કરવામાં આવતા છે ત્યારે કન્યાદાનના સંકલ્પ વખતે શાસ્ત્રીજી સંકલ્પ કરાવે છે ભાઈ દશાપરાન્ન એટલે મારા પહેલાંની 10 પેઢી અને મારી આવનારી 10 પેઢી અને હું પોતે એટલે 21 પિતૃ એટલે 21 પેઢીનો ઉદ્ધાર કન્યાના દાન કરવાથી અને ગૌદાન કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે એવું કે ભાઈ પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવી હોય તો સર્વશ્રેષ્ઠ દાન છે કન્યાદાન અને ગૌદાન. આ કરવાથી ગયેલી 10 પેઢી અને આવનારની ભવિષ્યની 10 પેઢીને પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે અને પિતૃલોક અને દેવલોકની પ્રાપ્તિ થતી હોય છે. એટલે 10 મહાદાનમાંથી સુવર્ણ ભૂમિ ઇત્યાદિ દાન, ગૌદાન, સુવર્ણદાન, સપ્તદાન, સપ્તધાન્યનું દાન, સાથે સાથે વસ્ત્ર, અન્ન અને જલનું દાન. જો શક્ય હોય તો જીવનમાં એક વખત ક્યાંક ને ક્યાંક પાણીની પરબ બંધાવી જોઈએ. શક્ય હોય તો જીવનમાં એક વખત ગૌનું દાન એટલે ગૌ એટલે ઇન્દ્રિયો એટલે ગાયનું દાન કરવું જોઈએ, વસ્ત્રનું દાન કરવું જોઈએ, અલંકારનું દાન કરવું જોઈએ. એના સાથે સાથે તમારા જે સ્વજન દિવંગત થયા છે જે મૃતાત્મા જેમના તમને નામ ખ્યાલ હોય તો એ મૃતાત્મા છે એ મૃતાત્માને તમને ખ્યાલ હોય કે કોઈકને ભાઈ જલેબી બહુ ભાવતી હોય છે, કોઈકને ભજીયા બહુ ભાવતા હોય છે, તો તમારા જે પિતૃઓ છે એ પિતૃઓને જે પ્રિય મિષ્ટ હોય કે પ્રિય જે અન્ન હોય એ અન્નનું અચૂક દાન કરવું, ગરીબોને દાન કરવું, મૂગા પશુ પક્ષીઓને દાન કરવું, આ કરી શકાય. પરંતુ શાસ્ત્રમાં શ્રેષ્ઠ કહ્યું છે કે ભાઈ વેદજ્ઞ બ્રાહ્મણ જો તમારા પિતૃઓને તમારે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવી છે તો વેદજ્ઞ બ્રાહ્મણોને જો દાન આપવામાં આવે અને વેદજ્ઞ બ્રાહ્મણોને જો બ્રહ્મ ભોજન કરવામાં આવે તો પિતૃઓને શીઘ્રાતિ શીઘ્ર ઉત્તમ ગતિની પ્રાપ્તિ એટલે ઉત્તમ લોક વિષ્ણુ લોક એ આ પિતૃલોકની પ્રાપ્તિ થતી હોય છે અથવા તો દેવલોકની પ્રાપ્તિ થતી હોય છે. તમારા સ્વજન જો ક્યાંક જન્મ લઈ ચૂક્યા છે કે ભાઈ અત્યારે મૃતાત્મા પામ્યા અને મૃતાત્મા થયા પછી 50-100 વર્ષ થઈ ગયા હોય અને એ આત્માએ જો ક્યાંક બીજે જન્મ લીધો છે તો એવું કહેવાય છે કે ભાઈ અનાયાસે મારો ભાગ્યનો ઉદય થયો, એવું શાસ્ત્ર આપણા સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ. તો જે જીવાત્મા છે એ જે જન્મ લઈ લીધો પરંતુ તેમના સ્વજને ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈ સત્કર્મ કે દાન પુણ્ય કર્યું હોય તેના કારણે તે પિતૃ જે આત્મા હોય છે એ આત્મા તૃપ્ત થતી હોય છે અને જ્યાંના જે પિતૃ છે ત્યાં તો તે આશીર્વાદ આપે છે પરંતુ એમણે પણ જ્યાં કોઈક બીજી યોનિમાં ક્યાંક જન્મ લીધો છે ને ત્યાં એમને પણ સુખને અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. તો આ પ્રમાણે સવિશેષ 16 દિવસ તમે દાન કરી શકો છો, જપ કરી શકો છો, યજ્ઞ કરી શકો છો. પરંતુ સાથે સાથે જે તિથિના દેવ છે પિતૃ છે એમનો સંકલ્પ કે એમના નામનું જો દાન પુણ્ય કરવામાં આવે તો ચોક્કસથી એમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. એના સાથે સાથે 9મીનું શ્રાદ્ધ એટલે સૌભાગ્યનું આવશે અને ખાસ ઉત્તમ શ્રાદ્ધ એટલે 14નું શ્રાદ્ધ આવશે. એટલે ચતુર્દશી જે તિથિ છે એ દિવસે જે અપમૃત્યુ થયા છે, અકસ્માતમાં કોઈક અનહોની ઘટનામાં મૃત્યુ પામ્યા છે કે ગર્ભની અંદર મૃત્યુ પામ્યા છે તો આવા બધા જ જીવાત્માનું જો શ્રાદ્ધ, તર્પણ, દાન પુણ્ય 14ના દિવસે કરવામાં આવે તો પણ એ લોકોને બંધનમાંથી પીડામાંથી મુક્તિ મળે છે. અને 15 દિવસ સુધી જો શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય, દાન કરવાનું રહી ગયું હોય, કોઈ સત્કર્મ કરવાનું રહી ગયું હોય તો એવું કહે છે કે ભાઈ અમાસના દિવસે પિતૃલોકના બધા તમામને તમામ દ્વાર ખોલી દેવામાં આવતા હોય છે અને તમામ પિતૃઓ પૃથ્વી પર આવતા હોય છે. એટલે જે પણ પિતૃઓ દિવંગત થયા છે બધાનું તર્પણ, શ્રાદ્ધ ઇત્યાદિ જો અમાવાસ્યાના દિવસે કરવામાં આવે તો પણ પિતૃઓ રાજી થાય છે અને આશીર્વાદ આપે છે અને એમના આશીર્વાદથી જ ધન સંપત્તિ, સમૃદ્ધિ એટલે સંતાન અને લક્ષ્મીની સુખની પ્રાપ્તિ થતી હોય છે. તો શાસ્ત્રીજી દાણે પુણ્યનું જે વાતો છે આજે જણાવ્યા, આવતીકાલે ફરી મળીશું નવા એપિસોડ સાથે, નવી શ્રાદ્ધની વાતો સાથે, નવી ભક્તિની વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.